નમસ્તે, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકપલ કિચનમાં। આજે આપણે બનાવીશું સૌથી સરળ અને સ્વાદિષ્ટ મેથી ટમેટાનું શાક। તો પહેલાં આ રીતે આપણે મેથીને કાપી લેશું અને પછી ઝીણી સમારી લેશું। આ રીતે આપણે બધી જ મેથીને સમારીને પાણીથી ધોઈ લેશું। અને પછી કઢાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરી લેશું। ટમેટું સરસ રીતે સાતળી જાય એટલે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી લેશું। પછી 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, અડધી ચમચી ગરમ મસાલો અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લેશું। પછી બધા મસાલાને મિક્સ કરી લેશું અને સાતળી લેશું। બધા જ મસાલા સરસ રીતે સાતળી જાય અને તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં સમારેલી મેથી ઉમેરી લેશું। અને તેને મિક્સ કરી લેશું। મેથી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી ધીમી આંચ ઉપર રહેવા દેશું। તમે જોઈ શકો છો મેથી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને આપણા બધા જ મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે। તો બસ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સૌથી સરળ રીતે બનતું મેથી ટમેટાનું શાક। તેને ગરમા ગરમ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલ એકપલ કિચનને સબસ્ક્રાઈબ કરજો। ફરી આપણે મળીશું આવી જ સરળ અને સ્વાદિષ્ટ એક નવી રેસીપી સાથે।